ગરમીનું રામબાણ ઇલાજ એટલે કે સન્નાટા રાયતા. ભક્તો, ગરમી અત્યારે ચરમસીમા ઉપર છે. શરીર થાકેલા હોય, મન ચીડચીડું હોય અને પેટ પણ સાથ ન આપી રહે. પણ આવા સમયમાં વિચારો કે તમને એવું ભોજન મળી જાય કે જે શરીરને શાંત કરે, મનને ઠંડક આપે અને પાચન પણ સુધારે, તો કેવું રહેશે? આજે આપણે બનાવી રહ્યા છીએ સન્નાટા રાયતા. એક એવું રાયતું કે જેને ખાધા પછી શરીરમાં ખરેખર સન્નાટો છવાઈ જશે, એટલે કે સંપૂર્ણપણે ઠંડક અને પરમ શાંતિનો અનુભવ થશે. સાદું રાયતું તો તમે બધાએ ખાધું જ હશે, પણ આ સન્નાટા રાયતા એક માત્ર સ્વાદ નથી, પણ ગરમી માટેનો એક આયુર્વેદિક ઉકેલ છે. જો તમે ઈચ્છો છો કે શરીરની ગરમી તરત ઓછી થઈ જાય, પેટની બળતરા ખરેખર શાંત થાય અને રાત્રે ઊંઘ પણ ઘાટી આવે, તો આ રેસીપી તમારા માટે છે. આયુર્વેદ મુજબ ઉનાળામાં શરીરમાં પિત્ત દોષ છે વધી જાય છે, અને જેના કારણે એસિડિટી, થાક લાગવો, આ બધી પ્રોબ્લેમ આવતી હોય છે. આ રાયતામાં વપરાતી તમામ સામગ્રીઓ જેમ કે દહીં છે, ફુદીનો છે, ધાણા, જીરું છે, આ તમામ વસ્તુઓ પિત્તને શાંત કરનારી છે, શરીરને અંદરથી ઠંડક આપનારી છે અને પાચન શક્તિમાં જબરજસ્ત વધારો કરાવનારી છે. કલ્પના કરો કે ઠંડુ દહીં હોય, એમાં તાજા ફુદીનાની સુગંધ હોય, શેકેલા જીરાનો સ્વાદ હોય, મસાલાઓનું એવું મિશ્રણ હોય કે જે દરેક કોળિયા સાથે તમારા શરીરને રિલેક્સ કરતું જાય. આ વાનગી ખાધા પછી તમને આળસ નહીં આવે, પણ અદ્ભુત આરામનો અનુભવ થશે. જો તમે પણ આ ગરમીમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ ઈચ્છતા હોવ તો આજે જ ઘરે આ સન્નાટા રાયતા ટ્રાય કરજો. જ્યારે તમે એને ખાશો ત્યારે તમે પોતે સમજી જશો કે એનું નામ સન્નાટા રાયતા કેમ છે, કારણ કે એ અંદરની બધી જ અશાંતિને ખરેખર શાંત કરી દે છે. કલ્પવૃક્ષ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આજે આપણે જે સન્નાટા રાયતા બનાવી રહ્યા છીએ, જેની અંદર સૌથી મહત્વની વસ્તુ છે દહીં. તો આપણા ઘરે બનાવેલું, ઘરની ગૌશાળાનું અમે દહીં લીધું છે. તમે પણ ઘરનું જ દૂધ, દહીં, ઘી ઇત્યાદિ વાપરતા હશો એવી આશા રાખું છું. નંબર 2, દહીંની સાથે સાથે તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો, બુંદી અથવા તો સેવ અથવા તો ગાંઠિયા. હાલ અમે રતલામી સેવ લીધી છે. એ ઉપરાંત જોઈએ તો ઠંડકવાળી તમામ વસ્તુ આપણે આજે ઉપયોગ કરવાના છીએ, જે પ્રકૃતિમાં તાસીરમાં જે ઠંડુ હોય, તો જેની અંદર આપણે સાકર લેવાના છીએ. એ ઉપરાંત સેંધા નમકનો ઉપયોગ કરવાના છીએ. શાકભાજીમાં મનગમતા શાકભાજી રાયતાની અંદર આપણે નાખી શકીએ છીએ. તો અમે હાલ ખેરવા લીધા છે, ખેરા કાકડી, બીટનો ઉપયોગ કરીશું. એકાદ મરચી છે, એ પણ સારી લાગશે, ફ્લેવર આપશે. ગાજર છે, એ પણ લઈ શકીએ છીએ અને ફુદીનાનો ફ્લેવર આપણે લેવાનો છે. આજે અમે મીઠો લીમડો અથવા તો ધાણા પત્તી છે, ધનિયાના પત્તા, એ આપણે નાખતા નથી, ફક્ત ફુદીનાનો જ આપણે ટેસ્ટ લેવાનો છે, એનો જ આપણે ઝાયકો લેવાનો છે. તો બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે બનાવીશું સન્નાટા રાયતા. અને હા, હિંગ છે એ નાખવી જોઈએ કે નહીં એની વાત હું આગળ કહું છું. જો કે રાયતાની રેસીપી તો અમે લાસ્ટ યર આપેલી છે આપણી ચેનલ ઉપર. આપણે 5000 જેટલી સાત્વિક શુદ્ધ વાનગીઓ જ્યારે આપવાના પ્રયાસમાં છીએ, તો રાયતું કેમ આપણે ભૂલી શકીએ, રાઈટ? અને ઉનાળામાં રાયતું છે એ બહુ જ ફાયદાકારક છે, જે આપણે આગળ ઇન્ટ્રોમાં જ એનો મહિમા આપણે જાણ્યો. તો રાયતું છે એ ઠંડી પ્રકૃતિની વસ્તુ છે. યુઝ્યુઅલી એની અંદર રાઈ છે એનો ભૂકો ન ખાતો હોય છે, અને એટલા માટે રાયતું નામ પડેલું છે. આજે આપણે રાઈ નાખવાના નથી, એના જગ્યા ઉપર આપણે ઠંડી પ્રકૃતિનું જીરું નાખવાના છીએ. અને એ સાથે સાથે મનગમતા વેજીટેબલ્સ, એનો આપણે ટેસ્ટ લઈ શકીએ. તો હાલ અમે કાકડી, ફુદીનો અને બીટ, એનું ઝીણું કટિંગ આપણે કરી લઈએ. ભક્તો, આપણે તમામ શાકભાજીને સમારી લીધા છે, પણ સૌથી મહત્વની વસ્તુ છે માટીનો દીવો. માટીનો દીવો બહુ જ જરૂરી છે, કારણ કે આની અંદર જ આપણે વઘાર લેવાનો છે. મેં કદાચ પહેલાં કહ્યું હશે તમને કે આ વાનગી છે એ ઉત્તર ભારતની અને બિહાર બાજુની આ વાનગી છે. ગુજરાત બાજુ આપણે જનરલી રાયતું બનતું હોય છે, પણ સન્નાટા રાયતા છે એ કંઈક અલગ વસ્તુ છે, અને જેના માટે માટીનું કુલ્લડ અને સાથે રાઈનું તેલનો ઉપયોગ થતો હોય છે. ગુજરાતમાં આપણે બનાવીએ તો રાયતાની અંદર આપણે રાઈનો ભૂકો નાખીએ છીએ, રાઈટ? પણ એ બાજુ રાઈના ભૂકાની જગ્યાએ આપણે રાઈનું તેલ નાખતા હોય છે, સરસોનું તેલ જેને કહેતા હોય છે. આજે આપણે સરસોનું તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને માટીના કુલ્લરની અંદર એનો વઘાર લઈશું. પણ ત્રીજી એક મહત્વની વસ્તુ છે, એ છે હિંગ. તો હિંગ જો આપણે ખાઈએ છીએ તો નાખી શકીએ, નથી ખાતા તો આપણે સ્કીપ કરી શકીએ. પણ
હિંગ બાબતમાં ડિટેલમાં જો ચર્ચા જોવી હોય તમારે, હિંગ ખાવી જોઈએ કે નહીં, ખાવાથી ન ખાવાથી શું ફાયદા કે ગેરફાયદા થાય છે, અને કેમ હિંગ નથી ખવાતી અથવા કેમ ખવાય છે, તો એનો ફૂલ ડિટેલવાળો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયેલો છે. હજારો લોકોએ જોયો છે. તમે પણ જો જોયું હોય તો તમને પણ ખબર હશે, ન જોયું હોય તો તમે ચોક્કસ જોઈ શકો છો. ઉપર તમને આઈબોલ ઉપર એ વિડીયોની લિંક મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક ચોક્કસ મળી જશે. તમે અવશ્ય આપણી ચેનલ ઉપર જોઈને હિંગનો વિડીયો જોઈ શકો છો. તો આવો હવે આપણે માટીના કુલ્લડની અંદર આપણે એનો વઘાર લઈએ. સૌપ્રથમ તો દહીંને આપણે સેટ કરવાનું છે. એની કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે ઠંડુ પાણી નાખીએ છીએ, બરફવાળું. મીડિયમ ઘાટું રાખવાનું છે, એકદમ આછું છાશ જેવું પણ નહીં અને બહુ વધારે ઘાટું પણ નહીં. જેમાં રાયતાની કન્સિસ્ટન્સી હોય છે, રાયતું આપણા પરિવારમાં કેટલું ઘાટું ખવાય છે એ તમને ખબર હોય તો જુઓ, કંઈક આ ટાઈપની કન્સિસ્ટન્સી થશે. પછી દહીંને આપણે ભાંગી લેવાનું છે. દહીંની માત્રા પ્રમાણે, એની ખટાશ પ્રમાણે સેંધા નમક, પિંક સોલ્ટ આપણે નાખી રહ્યા છીએ. ફેરણી દ્વારા, ઝેરણી દ્વારા દહીંને ફક્ત ભાંગવાનું છે, બહુ મથવાનું નથી. નમક પછી થોડાક બેલેન્સિંગ માટે ઠંડી પ્રકૃતિની સાકરનો ભૂકો હું નાખું છું. તમે ઓછા પ્રમાણમાં કરી શકો છો. માટીનું કોળિયું ગરમ થઈ રહ્યું છે, સાથે તેલ ગરમ થઈ રહ્યું છે. પણ ડરશો નહીં, વધારે ગરમ થવા દેવાનું છે, કારણ કે આપણે આની અંદર આખું જીરું છે ફોડવાનું છે. અત્યારે માટીનું કોળિયું અને રાઈનું તેલ ગરમ થાય તો કેટલી સુંદર સરસ સ્મેલ આવી રહી છે, સુગંધ આવી રહી છે. અને હવે આ ખુશ્બુ સાથે જ આપણે જીરું ફોડી લઈએ. અને 1 મિનિટ પછી આપણે ખોલીએ છીએ તો આપણું સરસ સ્મોકી ફ્લેવર છે એ જીરાની આવી ગઈ હશે. હવે એને આખામાં ફેલાવી દઈએ છીએ. સુંદર સુગંધ આવી રહી છે અને આપણું કોળિયું છે એ બી હવે એનું કામ પૂરું થઈ ગયું છે. છતાં પણ હાલ ભલે રહ્યું, જમવા ટાણે એને બહાર કાઢી લાવવાનું. હવે આપણે આની અંદર તમામ શાકભાજીઓને નાખી દઈએ. મરચાંનું કટિંગ છે, એ ઉપરાંત બીટ, શિમલા મિર્ચી, ફુદીના પત્તા, કાકડી છે, રાયતામાં સરસ લાગે છે. દરેક વસ્તુ ઓછા વત્તા પ્રમાણમાં આપણે લઈ શકીએ. કાચું ગાજર પણ સરસ લાગે છે. ઘણા લોકો દ્રાક્ષ નાખતા હોય છે, વેલકમ છે, એ બી નખાય છે. અને છેલ્લે કોઈ પણ નમકીન નાખી શકીએ. ઘણા લોકો બુંદી નાખતા હોય છે. સારી રીતે ધીમા હાથે ચલાવી લઈએ. લુક એટ ધીસ. આપણું રાયતું તૈયાર છે. ઠાકોરજીના થાળમાં ધરાવી શકવા માટે હવે રેડી છે. ભાત સાથે, ખીચડી સાથે, રોટલી સાથે, કોઈ પણ વાનગી સાથે રાયતું બેસ્ટ લાગે છે. સિવાય કે દૂધપાક કે ખીર ઇત્યાદિ ન હોય, કારણ કે એના કરે વિરુદ્ધ આહાર ગણાય. તો ઉનાળાની ઋતુની અંદર ઠાકોરજીના થાળમાં તમે પણ ચોક્કસ આ સન્નાટા રાયતા ધરાવજો અને ભગવાનને થાળમાં ધરાવજો અને તમે પણ જમજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન, કીર્તન એ ઇત્યાદિ કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે.
આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જો તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો, જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.